school. So students, myself Deep Jethwani and I am your physics faculty. So હું તમને ભૌતિક વિજ્ઞાન સબ્જેક્ટ ભણાવવાનો છું. ઓકે, અને કેમ કે અત્યારથી જ 11 સાયન્સ ના જે ડેમો વર્ગો જે છે એ આપણે આપણી સ્કૂલ ચાલુ કરી રહી છે. તો આ ડેમો વર્ગોની અંદર, ડેમો ક્લાસીસની અંદર આપણે પહેલું ચેપ્ટર થી જ આપણે શરૂઆત કરીએ છીએ. કેમ કે ઓમ બી સમય તમે ધોરણ 10 માં બી તમારો સમય ઘણો વેસ્ટ થઈ ગયો છે. એટલે હવે આપણે સીધા ટુ ધી પોઈન્ટ જઈએ અને વિધાઉટ વેસ્ટિંગ ઓવર ટાઈમ આપણે સીધું પહેલું ચેપ્ટર તરફ નજર નાખીએ. પહેલો ચેપ્ટર જે છે એ આપણો છે ભૌતિક જગત. હવે હું તો પહેલા તો મારે તમને થોડું ઇન્ટ્રોડક્શન આપવું જોઈએ કે ધોરણ 10 માં તમે વિજ્ઞાન ભણ્યા છો, 8 9 10 માં ભણ્યા છો, બરાબર. અને એની પહેલા બી તમે આઈ થિંક ધોરણ 6 થી તમે વિજ્ઞાન ભણતા હો છો, બરાબર છે. તો 10મા પછી એટલે કે 11મું ધોરણ હવે તમે જે સિલેક્ટ કરેલું છે ધોરણ 11મું, તો એમાં તમે લોકોએ પ્રોપર એક ડિસિઝન લઈને મહેનત કરવાનું મગજમાં વિચારીને જ તમે 11મા ધોરણ સાયન્સની અંદર એડમિશન લીધેલું હશે એવું હું આશા રાખું છું. અને જો તમે એવો નિર્ણય લીધેલો જ હોય તો એના વિશે તમારી પાસે થોડું ઘણું બેઝિક નોલેજ તમારી પાસે હોવું જોઈએ કે ભાઈ સાયન્સ સબ્જેક્ટ જે છે તો એની અંદર સૌપ્રથમ પહેલા તો કયા સબ્જેક્ટ તમારે ભણવાના છે, કયા વિષયો તમારે ભણવાના છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. એના વિશે બીજા બી શિક્ષકોએ ઘણા શિક્ષકોએ વાત કરેલી હશે એટલે હું વધારે ડીપમાં નહીં જઈશ. હું મારા સબ્જેક્ટ ઉપર વધારે ફોકસ આપીને આપણે એમાં આગળ વધીએ. પણ હું તમને બેઝિક માહિતી આપી દઉં કે અત્યાર સુધી તમે જે ભણતા હો છો ને વિજ્ઞાન, બસ તે જ વિજ્ઞાન જ તમારે આમાં ભણવાનું છે. પણ હવે તે વિજ્ઞાન જે છે એ 3 અલગ અલગ ડિફરન્ટ સબ્જેક્ટ્સની અંદર ડિવાઈડ થઈ ગયું છે, બરાબર છે. 3 સબ્જેક્ટ્સની અંદર તમે બધા જાણો છો કે તમે ખાલી પહેલા વિજ્ઞાન ભણતા હતા, ધોરણ 10 સુધી તમે માત્ર સાયન્સ વિજ્ઞાન આ સબ્જેક્ટ હતો. હવે આ વિજ્ઞાન જે છે એ 3 સબ્જેક્ટ્સની અંદર ડિવાઈડ થઈ ગયો છે તમારી માટે. એમાં પહેલો છે ભૌતિક વિજ્ઞાન, બીજું છે રાસાયણિક વિજ્ઞાન, ત્રીજું છે જીવ વિજ્ઞાન. અને જીવ વિજ્ઞાનના અથવામાં જે સબ્જેક્ટ આવે છે તે છે ગણિત. તમને બધાને એ તો ખ્યાલ હશે કે ગ્રુપ A અને ગ્રુપ B વિજ્ઞાનની અંદર સાયન્સની અંદર તમે જ્યારે એડમિશન લ્યો છો તો પૂછવામાં આવે છે કે તમારે A ગ્રુપ રાખવું છે કે B ગ્રુપ રાખવું છે. મેજોરિટી તમને બધાને લગભગ ખ્યાલ જ હશે. પણ જે વિદ્યાર્થીઓને ખ્યાલ નથી એ વિદ્યાર્થીઓ માટે હું તમને કહી દઉં કે જો તમે A ગ્રુપ રાખશો, બરાબર, તો તમને A ગ્રુપ, અને આને ઇંગ્લિશમાં આને કહેવાય છે ફિઝિક્સ, આને કહેવાય છે કેમેસ્ટ્રી, અને જીવ વિજ્ઞાન જેને કહેવાય છે બાયોલોજી, અને મેથ્સ ગણિતને કહેવાય છે મેથ્સ. આ ઇંગ્લિશ નામો છે. હવે તમને બધાને ખ્યાલ છે કે વિજ્ઞાનની અંદર જે છે કે 2 ગ્રુપ્સ છે. એક ગ્રુપ છે A, એક ગ્રુપ છે B. A ગ્રુપની અંદર તમને કયા સબ્જેક્ટ આવશે અને B ગ્રુપની અંદર તમને કયા સબ્જેક્ટ આવશે એના વિશે થોડી ઘણી માહિતી આપજો. જો તમને આ ફિઝિક્સ અને કેમેસ્ટ્રી આ 2 વિષયો તો જે છે એ બંનેની અંદર આવવાના છે. A ગ્રુપ રાખો કે B ગ્રુપ રાખો, બરાબર છે. ફરવાનો છે માત્ર એક જ સબ્જેક્ટ છે, બરાબર છે. A ગ્રુપની અંદર આવે છે મેથ્સ, એટલે કે આને કહેવાશે PCM, ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથમેટિક્સ. B ગ્રુપની અંદર આવશે મેથ્સની જગ્યાએ બાયોલોજી આવે છે એટલે આને કહેવાશે PCB, ધેટ ઇઝ ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી. ઠીક છે. ટૂંકમાં એટલું કહેવાનું છે કે અત્યાર સુધી તમે જે ભણતા હો છો બસ એ જ ભણવાનું છે, કાંઈ જ અઘરું નથી, બરાબર. કાંઈ એવું અમુક લોકોને એવી માનસિક ગ્રંથિઓ બંધાયેલી હોય છે કે સાયન્સ જે છે એ થોડું હાર્ડ છે, ટફ છે, એટલે હું કેવી રીતે સાયન્સ લેવું. તો એની માટે જે છે હું તમને એક જ વાત કહીશ કે માત્ર 3 સબ્જેક્ટ તમારે ભણવાના છે.
મેઇન 3 સબ્જેક્ટ છે, બીજા તો એક બે સબ્જેક્ટ બીજા છે, પણ એ બધા સાઇડ સબ્જેક્ટ છે. તમને મેઇન માર્ક્સ જે ગણાય છે 3 સબ્જેક્ટ્સના જ માર્ક્સ ગણાય છે, બરાબર છે. કાં તો બી ગ્રુપ રાખશો તો પીસીબી આવશે, એ ગ્રુપ રાખશો તો પીસીએમ આવશે, બરાબર છે. એમાં ભૌતિક વિજ્ઞાન તો બંનેની અંદર છે જ. તો ભૌતિક વિજ્ઞાન જે છે એ એની અંદર આજે આપણે વાત કરવાની છે અને એનો પહેલા ચેપ્ટરની વાત કરવાની છે. હકીકતે વિદ્યાર્થી મિત્રો હું પહેલા ચેપ્ટર એટલા માટે ડાયરેક્ટ પહેલો ચેપ્ટર મેં એની માટે શરૂ કર્યું છે કેમ કે પહેલા ચેપ્ટરની અંદર ભૌતિક વિજ્ઞાન હકીકતમાં શું છે, ભૌતિક વિજ્ઞાનનો મતલબ શું છે, તમારે ભૌતિક વિજ્ઞાનની અંદર શું ભણવાનું આવે છે, વિષય શું છે, વિષયની વ્યાખ્યા શું છે, એ આખી માહિતી ચેપ્ટર નંબર 1 માં આપેલી છે આપણને, બરાબર છે. એટલે આપણે બહુ ફોર્ચ્યુનેટલી સદભાગ્ય આપણને આપણા પહેલા ચેપ્ટરની અંદર જ આપણું ભૌતિક વિજ્ઞાન શું છે એની માહિતી આપણને મળી જાય છે, બરાબર છે. એટલે મારે પૂછવું તો છે તમને આ પ્રશ્ન છે પહેલા ભૌતિક વિજ્ઞાન એટલે શું, અને એના વિશે આપણે માહિતી મેળવીએ અને ડિસ્કશન કરીએ. પણ આ પ્રશ્નો હું તમને એક્સપ્લેન કરું વિદ્યાર્થી મિત્રો એની પહેલા મારી એવી ફરજ આવે છે કે મારે તમને પહેલા એ પૂછવું પડે કે મારે તમને પહેલા એ સમજાવવું પડે કે હકીકતે વિજ્ઞાન એટલે પહેલા તો શું છે, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ સાયન્સ. તમે સાયન્સ સિલેક્ટ કર્યું છે દોસ્તો, 11 સાયન્સમાં તમે એડમિશન લીધેલું છે અથવા તો લેવાના છો, અત્યારે ડેમો ક્લાસીસ ભરો છો, વોટએવર ઇટ ઇઝ, તમે વિજ્ઞાન પસંદ કર્યું છે તો સાયન્સની અંદર હકીકતમાં શું આવવાનું છે અને સાયન્સ શું છે એનો નોલેજ આપણી પાસે હોવો જોઈએ, બરાબર છે. કે વિજ્ઞાન એટલે શું અને આ ભૌતિક વિજ્ઞાન તો જે છે તમને પછી સમજાવીશ, પણ પહેલા તમને વિજ્ઞાન એટલે શું, કેમ કે મારે તમને વિજ્ઞાન ઉપર લઈ આવવું તો હું લઈ કેવી રીતે આવ્યું એટલે મારો સબ્જેક્ટ નામ કે ભૌતિક વિજ્ઞાન. ભૌતિક વિજ્ઞાનની અંદર એક શબ્દ આવે છે વિજ્ઞાન, જે તમે ભણતા હો છો ધોરણ 6 થી. તો હવે આ વિજ્ઞાન નું હું તમને જો એક સિમ્પલ માત્ર સાદી એવી વ્યાખ્યા પૂછું કે વિજ્ઞાન એટલે શું, તો એનો જવાબ દેવો કદાચ અમુકને અઘરો પડી જાય. કેમ કે અત્યાર સુધી તમને કોઈએ કીધું કે નથી તમે કોઈને પૂછ્યું નહીં હશે કે વિજ્ઞાનનો મતલબ શું, એની વ્યાખ્યા શું થાય, વિષયનો વ્યાખ્યા શું થાય, એમાં શું ભણવાનું આવે છે. તમને એની ખબર છે કે એની અંદર કઈ આ છે ડાર્ક મોડલ આવે છે, એની અંદર ઓપ્ટિક્સ આવે છે, ઓપ્ટિક્સ એટલે કે અરીસાની વાતો કરવાની આવે છે, બરાબર છે. હ્યુમન આઈસ એટલે દર્દીઓ છે તો બી આવે છે, હાર્ટ, બરાબર, હૃદય, એ બધું તમે ભણી ગયા છો ધોરણ 10 માં. એટલે તમને ટોપિકોના નામ ચેપ્ટરોના નામ બી ખબર છે, પણ વિજ્ઞાન હકીકતે શું દર્શાવે છે, શું છે વિજ્ઞાન, એના વિશે જો આપણને કોઈ પ્રશ્ન કરે કે હકીકતમાં વિજ્ઞાન શું છે, તો હું એક સિમ્પલ લેંગ્વેજમાં સિમ્પલ રીતે હું તમને એનો અર્થઘટન સમજાવીશ. હવે પહેલા તો તમને કીધું વિજ્ઞાન જે છે શબ્દ છે સંસ્કૃત ભાષાનો શબ્દ છે, બરાબર છે. વિજ્ઞાન જે છે સંસ્કૃત ભાષાનો શબ્દ છે. જો હું તમને એક વાત ક્લિયર કરવા આવ્યા કે આપણે અહીંયા ઇન્ટ્રોડક્શન બી લઈ રહ્યા છીએ, એટલે કે 11મા સાયન્સની જે પહેલા લેક્ચરની અંદર એમ તો કે ઇન્ટ્રોડક્શન જ આપવાની હોય છે, ઇન્ટ્રોડક્શન બી લઈ રહ્યા છીએ અને એની સાથે સાથે આપણે ચેપ્ટર નંબર 1 જે તમારો એનસીઈઆરટી ચેપ્ટર નંબર 1 છે ભૌતિક જગત, એનો બી પહેલો ટોપિક અહીં કવર થઈ રહ્યો છે. તો બંને સાથે સાથે પેરેલલ કોર્સ ડિઝાઇન કરીને આપણે ચાલીએ છીએ, બરાબર છે, કે જેથી કરીને આપણો ટાઈમ વેસ્ટ ના થાય અને પૂરતી માહિતી તમારા સુધી પહોંચી જાય. ઠીક છે, ચાલો. તો અહીંયા વિજ્ઞાનની અંદર વાત કરીએ તો વિજ્ઞાન જે છે એક સંસ્કૃત ભાષાનો શબ્દ છે દોસ્ત. હવે વાત આવે છે કે આનો મતલબ શું થાય, વિજ્ઞાનનો મતલબ શું થાય, તો હું તમને પહેલા મારી રીતે એનો મતલબ કહીશ કે ભાઈ હું વિજ્ઞાનને શું જોઉં છું, હું વિજ્ઞાનને કેવી રીતે જોઉં છું, કે જેથી કરીને જો આમ તો વિજ્ઞાનની ઘણી બધી વ્યાખ્યાઓ આપવામાં આવશે, પણ હું તમને એક એવી વ્યાખ્યા પૂછું કે દુનિયાની બધી વ્યાખ્યાઓ એક તરફ અને એવી બધી વ્યાખ્યાઓનો નિચોડ કાઢતી હોય, બધી જ વ્યાખ્યાઓનો સાર એવી કોઈ એક વ્યાખ્યા આપવી હોય તો તમે શું આપશો? તો એની માટે હું એક વ્યાખ્યા તમને એવી સમજાવીશ, પછી એના પછી આપણે ટેક્સ્ટબુકનું કન્ટેન્ટ બી થોડું લઈશું, પણ અત્યારે આપણે થોડુંક ઓરલી લઈએ કે વિજ્ઞાન જે છે એને હું જો બે ભાગોમાં વિભાજિત કરું,
સંધિ છૂટી પાડી છે, ગુજરાતીમાં તમે સંધિ છૂટી પાડો છો, તો આનો અર્થ શું થાય છે? વી પ્લસ જ્ઞાન. સંસ્કૃત ભાષાનો શબ્દ છે, એમસીક્યુ પૂછી શકાય, ધ્યાન રાખજો. બરાબર, સંસ્કૃત ભાષાનો શબ્દ છે, આની સંધિ છૂટી પાડીને વી પ્લસ જ્ઞાન. હવે તમને ખબર છે જ્ઞાન એટલે શું? તમને બધાને ખબર છે કે જ્ઞાન એટલે કે જાણવું, નવી વસ્તુ જાણવી, એટલે કે એનું નામ શું? નોલેજ. જ્ઞાન એટલે નોલેજ, એ તમને ખબર છે. જાણવું, તમારી પાસે શું નોલેજ છે, તમારી પાસે શું જ્ઞાન એવું છે, ધેટ ઇઝ અ જ્ઞાન. વિજ્ઞાનનો એક શબ્દ થઈ ગયો જ્ઞાન. બરાબર, પણ વી અહીંયા શબ્દ આવે છે, એને આપણે શું અર્થઘટન કરી શકીએ? હું તમને મારી એક વ્યાખ્યા કહીશ કે ભાઈ હું એને આવી રીતે અર્થઘટન કરીને હું આને આવી રીતે જોઉં છું. બરાબર છે, તો વિજ્ઞાન એટલે શું ઈ જોવા માટે જ્ઞાન એટલે તમને કીધું નોલેજ. વી એટલે શું છે કે હું એને એવી રીતે જોઉં છું કે વિશેષ પ્રકાર. વી ને શું ગણું છું? વિશેષ પ્રકારનું જ્ઞાન છે. સમજો છો? વિશેષ પ્રકારનું જ્ઞાન છે એટલે કે જો આને ઇંગ્લિશમાં કેવું હોય તો હું કહી શકું કે ધીસ ઇઝ ધ એક્સ્ટ્રાઓર્ડિનરી. extraordinary knowledge. पर શું કામ extraordinary knowledge છે? એવું તમારી અંદર શું છે કે જે વિશેષ પ્રકારનું છે, વિશેષ પ્રકારનું જ્ઞાન એટલે વિજ્ઞાન. જો આ સિમ્પલ સાદી, અને મેં તમને કીધું એ રીતે કે આખા દુનિયાની 1 લાખ કે 1 કરોડ વ્યાખ્યાઓ ભેગી કરો સાઈડમાં, અને એનું સાર સ્વરૂપ કાઢો તો આ વ્યાખ્યા મળે. સિમ્પલ સાદી અને બધાનું સાર સ્વરૂપ સમય દે તેવી વ્યાખ્યા. વિશેષ પ્રકારનું જ્ઞાન. હકીકતે અહીંયા વિશેષ પ્રકારનો અર્થ શું થાય એના વિશે આપણે માહિતી મેળવીએ દોસ્તો. તો આમ તો તમે બધા એમ કહેતા છો કે સર ગુજરાતી સબ્જેક્ટ છે કે ભાઈ બીજો કોઈ સબ્જેક્ટ હિન્દી છે, તો એ બધે જે વિશેષ પ્રકારનું જ્ઞાન નથી સર. જો તમે વિજ્ઞાનને વિશેષ પ્રકારનું જ્ઞાન કહો છો એ બધા છે જ, પણ હું જે રીતે વિજ્ઞાનને જોઉં છું જો એ રીતે તમને દેખાડવા જાઉં તો એની અંદર બહુ જ કોમન વસ્તુઓ જે છે એવી છે, જેમ કે પંખો ફરવો, જેમ કે સાયકલ ચલાવવી, જેમ કે બાઇક ચલાવવી, જેમ કે કાર ચલાવવી. આ બહુ કોમન એવી વસ્તુઓ છે કે જે ઓર્ડિનરી છે, એટલે કે જે વિશેષ પ્રકારનું નથી, જે સામાન્ય પ્રકારનું છે, જે બધાય કરી શકે છે. એને હું કહું છું મારી દ્રષ્ટિએ સામાન્ય જ્ઞાન છે. જે બધાય કરી શકતા હોય છે એ સામાન્ય જ્ઞાન છે, કેમ કે એ ઓર્ડિનરી છે, બધાય કરે છે. એમાં કંઈક અલગ નથી કે જે બધાય કરી નથી શકતા એ કાંઈ સામાન્યમાં નથી હોતું. એટલે મેં એને કીધું છે વિશેષ પ્રકારનું જ્ઞાન. એટલે કે સાયન્સ સબ્જેક્ટ રાખવાવાળા, સાયન્સ ફેકલ્ટી સિલેક્ટ કરવાવાળા લોકો પણ તમારી જેવા જ કંઈક બહુ ઓછા એવા વિદ્યાર્થીઓ છે કે જે સાયન્સ પસંદ કરી અને વિશેષ પ્રકારનું જ્ઞાન મેળવે છે કે જે ઓર્ડિનરી નથી, જે એક્સ્ટ્રા ઓર્ડિનરી નોલેજ છે. એટલે તમે અત્યારે એક્સ્ટ્રા ઓર્ડિનરી નોલેજ લેવા તરફ જઈ રહ્યા છો. એટલે તમે અત્યારે તમારી આજુબાજુમાં રહેતા તમામ વિદ્યાર્થીઓ, તમામ લોકો એનાથી કંઈક અલગ કરી આવો છો, કંઈક અલગ તમારી પાસે, એમના કરતાં વધારે જ્ઞાન તમારી પાસે છે અને ભવિષ્યમાં એમના કરતાં વધારે જ્ઞાન લેવાના બી છો. આ 2 વર્ષ દરમિયાન તમે ઘણું બધું ભૌતિક જગત અને કેમેસ્ટ્રીમાં અને બાયોલોજીમાં અને મેથેમેટિક્સની અંદર ઘણું બધું નવું શીખવાનું છે. બરાબર છે? એટલે વિશેષ પ્રકારનું જ્ઞાન જે છે એની માટે મેં તમને નામ આપ્યું કે ભાઈ કાર ચલાવવી, તો કે આ હું એક વાત કહું અથવા તમારી માટે રાખી દઉં, બાઇક ચલાવવી રાખી શકે. બાઇક ચલાવવી જે છે એ મારી દ્રષ્ટિએ જે છે ને એ ઓર્ડિનરી વાત છે, અથવા સાયકલ ચલાવવી ઓર્ડિનરી વાત છે. અત્યારે બધા વિદ્યાર્થીઓ જે છે એને સાયકલ આવડે છે, બાઇક મેજોરિટી બધાને આવડે છે. બાઇક જે છે એ મેજોરિટી ચલાવતા બધા વિદ્યાર્થીઓને આવડતી હોય છે. બરાબર છે? પણ જે વસ્તુ નથી આવડતી, બધાને જે વસ્તુ નથી આવડતી તે વસ્તુ કઈ છે? તો કે તે વસ્તુ છે કે તે બાઇક ચાલે છે કેવી રીતે. આ કેવી રીતે કામ થાય છે
હાઉ ઇટ ફંક્શનિંગ, કેવી રીતે થાય છે, બાઇક ચાલે છે કેવી રીતે, અચ્છા બ્રેક લાગે છે કેવી રીતે લાગે છે, ચેન ફરે છે શું કામ ફરે છે, કેવી રીતે ફરે છે, ટાયર કેવી રીતે ફરે છે, એવી જ રીતે સાયકલની ખ્યાલ હતા કે આપણે તો બ્રેક તો હાથેથી મારતા હોઈએ અથવા આ હાથેથી તો આ હાથેથી આપણે અહીંથી બ્રેક મારીએ તો ટાયરમાં જે પાછળના ટાયરમાં જઈને આગળના ટાયરમાં જઈને બ્રેક લાગે છે, ઓટોમેટિક જે છે વ્હીલ જે છે ધીમો થતું જાય છે અને એક સમય એવો આવે છે કે જ્યાં સાયકલ સાવ એટલે સાવ અટકી જાય છે. આવી અમુક વાતો જે છે તેને આપણે શીખવાની છે અને એવું આપણે એટીટ્યુડ રાખવાનું છે કે કોઈ વસ્તુ થાય છે હા થાય છે એમ નથી, પણ એ વસ્તુ કેવી રીતે થઈ એ તમારું થશે એક્સ્ટ્રા ઓર્ડિનરી નોલેજ, એ તમારું થશે વિશેષ પ્રકારનું જ્ઞાન કે જે તમને તમારી આજુબાજુ રહેલા લોકોથી અલગ કરી આપશે, અલગ પાડી હશે તમને સીધા. બરાબર છે? ઓકે. હવે બાઇકના દરેક પાર્ટ્સ કેવી રીતે બનેલા છે જો એ તમને જ્ઞાન મળી જાય અને આપણે ભણવાનું છે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાનની અંદર બી આપણે મિકેનિક્સ આપણે ભણવાના છીએ, એની અંદર આપણે ઘણી ગતિનો ખ્યાલ આપણે જોશું કે ભાઈ કાર ચાલે છે, ગાડી ચાલે છે, સાયકલ ચાલે છે, કેવી રીતે ચાલે છે, આપણે કેવો બળો આપીએ છીએ, સામેથી કેટલા બળો આવે છે આપણી પાસે, એ તમામ માહિતી જે છે એ આપણને અહીંયા 11મા ધોરણની અંદર ભણવાની છે. બરાબર? બાઇક ચલાવવી કેવી રીતે, બાઇક કેવી રીતે ચાલે છે તમને ખબર પડી જશે. બરાબર છે? એની સાથે સાથે જો આ બધું તમે કહો છો એક્સ્ટ્રા ઓર્ડિનરી નોલેજ છે દોસ્તો, બાઇક ચલાવતા બધાને આવડે છે, આવડે જ છે, પણ એ કેવી રીતે ચાલે છે એ કોઈને નથી ખબર, એ તમને ખબર પડશે એટલે તમે અલગ કરી આપવાનો છો. એના પછી બીજો એક એક્ઝામ્પલ લઈએ આના જેવો, મેં તમને કહે છે કે ફેન એટલે કે પંખો. અત્યારે પંખો જે છે, પંખાને તમે જે દિશામાં ફેરવો છો, તમારા ઘરે તમે પંખો ચાલુ કરશો ને તો તમે જોજો પંખાની એક પર્ટિક્યુલર ડાયરેક્શન છે, એ દિશામાં પંખો ફરે છે, ફરે છે, આ આવી રીતે પંખો ફરે છે. બરાબર છે? તો એ પંખાની જે છે દિશા છે, ક્યારે તમે જોયું કે પંખો જે છે એ મારા ઘરે જે છે એ ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળની દિશામાં ફરે છે, તો બાજુવાળાના ઘરે જે છે ને એ એન્ટી ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળની દિશાની વિરુદ્ધ દિશામાં ફરે છે. મારી ઘરે આમ ફરે ને તો બાજુવાળાના ઘરે ઊંધો પંખો ફરે. એવું તમે ક્યારે જોયું છે? તમે ક્યારે લગભગ એવું નહીં જોયું છે. બરાબર? હા, એ વાત જુદી છે કે આપણે એને તમે ધારો તો તમે એના જે કેપેસિટરના એના પરથી જે બે છેડા છે એ છેડા લઈને તમે ઊંધા ફિટ કરો, પંખો ઊંધોય ફરે જ છે. અને ઘણી વખત મિસ્ટેકમાંથી કે ભૂલમાંથી તમે અથવા તમારા ઘરના કોઈ બીજા સદસ્યો એવું ભૂલમાંથી કરેલું જ છે કે ભૂલમાંથી છેડા કાઢીને ઊંધા ફિટ થઈ ગયા છે, પંખો ચાલુ કરો તો પંખો જે છે ઊંધો ફરે છે, એવું કે થયું હશે. પણ તો પછી કેમ આપણે ખાલી એક જ દિશામાં બધે પંખા ફેરવીએ છીએ? મારા ઘરે કેમ પંખો ચાલે, તમારા ઘરે કેમ પંખો ચાલે, બધું આ નક્કી કેમ થયું કે ભાઈ આંદર પંખો બધે ફેરવવાનો? એ કેવી રીતે નક્કી થયું? તો કે એ નક્કી થાય છે એક નિયમને આધારે. જો પંખો જે છે અત્યારે જે રીતે ફરી રહ્યો છે, પંખા માટે એક સિમ્પલ લો છે, સિમ્પલ નિયમ છે, સ્ક્રૂનો નિયમ છે. બરાબર? કે જો સ્ક્રૂને તમે આમ ફેરવો છો એટલે કે પંખો જ્યારે આમ ફરશે, બરાબર, એટલે આ દિશામાં ફરશે. આ અંગૂઠો જે છે ને, અંગૂઠોની દિશા સમજો તમે, અંગૂઠાની દિશા સમજો. પંખો આમ ફરશે તો એ બહાર તરફ ફરશે અને જો આમ ફરશે તો અંદર તરફ જશે. એટલે કે આ દિશામાં પંખાની આવી રીતે રોટેશન આવશે ને તો શું થશે? પંખામાં દ્વારા જે હવા મળે છે પંખા દ્વારા એ ક્યાં જાય છે? ઉપર તરફ જાય છે. પણ જ્યારે એનાથી ઊંધું આવી રીતે થાય છે તો ત્યારે શું થાય છે? પંખા દ્વારા જે મળતી હવા નીચે તરફ આવે છે. અને આપણને હવા ખાવી છે, આપણને હવા જોઈએ છે કે આપણી પાસેથી હવા બહાર કઢાવડાવવાની છે, આપણે ઉપર લઈ જવાની છે હવા, તો કે આપણે હવા જોઈએ છે. એટલે આપણે જે છે દરેક વ્યક્તિ જે છે પંખો આમ જ ફેરવે છે, બધાના ઘરે પંખો આમ જ છે. સમજાય છે તમને? બરાબર છે? તો આ વાત એક એવી વાત હતી દોસ્ત કે જે તમને ખબર હતી પહેલા, તમને તમારી આસપાસમાં રહેતા, તમારી સાથે રહેતા, તમારા ઘરના દરેક સભ્યોને ખબર હતી પહેલા, પણ કદાચ અમુક લોકોને આ નિયમ નથી ખબર. સ્ક્રૂનો નિયમ છે. આ સ્ક્રૂનો નિયમ અમુક લોકોને કદાચ નહીં ખબર હશે, પણ એ તમને હવે ખબર પડી ગઈ છે. એટલે તમારી પાસે હવે આ વિશેષ પ્રકારનું જ્ઞાન છે.
બરાબર છે. આપણે એવું કહી શકીએ કે તમારી પાસે આ વિશેષ પ્રકારનું જ્ઞાન છે. એવી રીતે હવે આવી રીતે લિસ્ટ કાઢવાની દોસ્તો હું ઘણું બધું હજી નીકળશે. એમાં હજી એક ઉદાહરણ આપી કે ભાઈ તમે એટમ વિશે તમે ભણી ગયા છો, ધોરણ 9 માં ની અંદર ભણી ગયા છો, બરાબર છે. ધોરણ 10 માં બી થોડું ઘણું વચ્ચે ક્યાંક આવે છે. તો એટમ વિશે જે છે તમે માહિતી મેળવેલી છે. એક એટમ જે છે એનું સ્ટ્રક્ચર કેવું હોય છે દોસ્તો કે તેની અંદર વચ્ચે જે છે ન્યુક્લિયસ હોય છે અને બાહ્યતમ કક્ષાઓમાં ત્યાં ઇલેક્ટ્રોન ફરતા હોય છે, ઇલેક્ટ્રોન રિવોલ્વ કરતા હોય છે, એટલે ફરતા હોય છે. ન્યુક્લિયસ ની અંદર જે છે શું હોય છે દોસ્ત, તો ન્યુક્લિયસ ની અંદર પ્રોટોન હોય છે અને ન્યુટ્રોન હોય છે. તમને આટલું આવડતું હશે એ મને તમારા પર વિશ્વાસ છે. આટલું તમને બધાને ખ્યાલ છે કે ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસ ની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન બંને આવેલા છે. ઇલેક્ટ્રોન્સ જે છે તે બાહ્યતમ કક્ષામાં ફરે છે, અહીંયા ફરી રહ્યા છે, તમે જોઈ શકો છો. ઓકે, આટલું તમને બધાને ખ્યાલ છે. પણ શું તમને હવે તમને એક પ્રશ્ન પૂછવા જાઉં છું દોસ્તો, તમને હજી સુધી એવો કોઈ પ્રશ્ન નથી થયો કે અમે 9મા ધોરણમાં કે 8મા ધોરણમાં કે 7મા ધોરણમાં એવું ભણ્યા હતા કે ભાઈ ઓપોઝિટ ચાર્જીસ છે ને, એટલે કે વિરુદ્ધ વિદ્યુતભારો છે ને, એટલે ઋણ વિદ્યુતભાર અને ધન વિદ્યુતભાર, માઈનસ અને પ્લસ, એટલે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન, બરાબર છે. ઋણ વિદ્યુતભાર અને ધન વિદ્યુતભાર બંને વચ્ચે બે વિરુદ્ધ વિદ્યુતભાર વચ્ચે હંમેશા માટે શું થાય, હંમેશા માટે આકર્ષણ થાય છે. આ તમને ખ્યાલ હશે, આ ટોપિકથી તમને ખ્યાલ હશે કે ભાઈ વિરુદ્ધ વિદ્યુતભાર વચ્ચે શું થાય છે, વિરુદ્ધ વિદ્યુતભાર વચ્ચે આકર્ષણ થાય છે. સિમ્પલ લોજિક વાળી વાત છે, બરાબર છે. અને જ્યારે સમાન વિદ્યુતભાર એટલે કે ઋણ અથવા ધન વચ્ચે શું થાય તો કે આ બંનેની વચ્ચે જે છે અપાકર્ષણ થાય છે. આ બી તમને ખ્યાલ છે. તો હવે હું તમને એક પ્રશ્ન પૂછવા જાઉં કે આ ઇલેક્ટ્રોન છે અને આ પ્રોટોન છે, ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે કેમ કે આકર્ષણ થાય છે? તો આ ઇલેક્ટ્રોન જે છે આ પ્રોટોન પાસે કેમ નથી જતું? કેમ કે આકર્ષણ થાય છે તો જવું જોઈએ. અને બીજો એક હજી આના ઉપરથી બીજો પ્રશ્ન, ચાલો ઇલેક્ટ્રોન નથી જતો તો પ્રોટોન કેમ ઇલેક્ટ્રોનની પાસે બહાર નથી આવતો? ઇલેક્ટ્રોન અંદર નથી જતું એ સમજા, પ્રોટોન બહાર નથી નીકળતું એમ કેમ? બે ટોપિકો એવા છે, બે પ્રશ્નો એવા છે. અથવા તો ત્રીજી ઘટના એવી તમને કહું કે અડધો ઇલેક્ટ્રોન અંદર આવે, થોડો ઘણો પ્રોટોન બહાર આવે. સમજાય છે? ઇલેક્ટ્રોન ની અંદર તરફ જાય, પ્રોટોન ની બહાર તરફ આવે. તો પ્રોટોન ન્યુક્લિયસમાંથી જો બહાર નીકળે તો ઇલેક્ટ્રોન સાથે જોઈન્ટ થઈ જવો જોઈએ, કેમ કે બંને વચ્ચે આકર્ષણ છે. સમજાય છે તમને આ વાત? ઓકે, પણ આવું થતું નથી. આની પાછળનું એક પ્રોપર કારણ છે, મસ્ત રીઝન છે આની પાછળનું, જબરદસ્ત રીઝન છે, બરાબર છે. પણ એ કારણ જે છે એ આપણે આપણા જ્યારે પહેલું ચેપ્ટરનું જ્યારે એન્ડિંગ છે, પહેલા ચેપ્ટરની અંદર જ આવશે. પહેલા ચેપ્ટરના જ પહેલું ચેપ્ટર છે આપણું અત્યારે આપણે સ્ટડી કરી રહ્યા છીએ, ધેટ ઇઝ ભૌતિક જગત. આ ભૌતિક જગતની અંદર જ્યારે આપણે બળો, વિવિધ બળો વિશે ભણશું ને, વિવિધ બળો પૃથ્વીની અંદર કેટલા બળો છે અને એમાં મુખ્ય કેટલા પ્રકારના બળો છે એના વિશે જ્યારે તમે માહિતી મેળવશો ત્યારે તમને આ પ્રશ્નનો જવાબ ઓટોમેટિક મળી જશે અને તમે મને પછી આનો જવાબ સામેથી મળી જશે. કેમ કે ત્યાં સુધી તમને આની ટોપિક, આનો જે થિયરી પોર્શન જે છે, તમને આનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે કે શું કામ આવું થાય છે, બરાબર છે. અને તમને નિયમ ખ્યાલ પડી ગયા છે. એવી જ રીતે હજી ઘણા બધા પ્રશ્નો નીકળી છે કે જે તમે રોજિંદા જીવનની અંદર તમને જે ખ્યાલ છે, તમારી સાથે સાથે બીજા બધા વિદ્યાર્થીઓને પણ ખ્યાલ છે. જો આ પ્રશ્ન જે છે, આ મોડેલ જે છે, એટમ મોડેલ જે છે, કે તમારી સાથે અત્યારે ભણતા તમામ 10મા ધોરણની અંદર ભણતા તમામ વિદ્યાર્થીઓને આ ખબર છે. પછી અત્યારે ભલે તે કોમર્સ લેવાના હોય કે અત્યારે ભલે તે આર્ટ્સ લેવાના હોય, પણ એ લોકોને પણ આટલું તો ખબર જ છે કે કેમ કે ધોરણ 8 9 10 ની અંદર આવેલું છે, એટલે લોઅર સ્ટાન્ડર્ડ છે, એને ખબર જ છે. પણ તમને જે છે એ હવે એ ખબર પડશે કે આવું શું કામ, વાય, કારણ શું છે. હવે તમને આનું કારણ ખબર પડશે. સમજો છો? એટલે ભૌતિક વિજ્ઞાન જે છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે, બહુ જ મજા આવે એવો વિષય છે.
બરાબર છે. હવે આવા ઉદાહરણો હું નથી આપતો તમને, હજી ઘણા બધા ઉદાહરણો છે. બરાબર, વિડિયો લેક્ચરની અમુક એક લિમિટો છે કે જેના અનુસંધાને હવે આપણે આના પછી મેં આગળનો ટોપિક ઉપર જઈએ કે મેં તો મારી રીતે તમને એક્સપ્લેન કરીને કીધું કે વિજ્ઞાન શું છે. કે વિજ્ઞાન એક એવો પ્રકારનું જ્ઞાન છે કે જે વિશેષ પ્રકારનું હોય. આપણે મારી રીતે તમને સમજાવ્યું અને આ ઓલમોસ્ટ વર્લ્ડની બધી વ્યાખ્યાઓ જે છે ભેગી થઈને એક વ્યાખ્યા તમે આપી શકો. પણ વિશેષ પ્રકારનું જ્ઞાન કે જે એક્સ્ટ્રાઓર્ડિનરી નોલેજ છે કે જે બધાય પાસે નથી, જે અમુક લોકો પાસે છે, સમાજના અમુક વર્ગ પાસે જ આ પ્રકારનું જ્ઞાન છે, એને આપણે કહી શકીએ વિશેષ પ્રકારનું જ્ઞાન, ધેટ ઇઝ વિજ્ઞાન. પણ સંસ્કૃત શબ્દ જે છે એ વિજ્ઞાન છે અને આ વિજ્ઞાનમાં સંસ્કૃતમાં અર્થ શું થાય છે? સંસ્કૃતમાં અર્થ બી એટલો જ થાય છે કે જાણવું. શું થાય છે? જાણવું. માત્ર ને માત્ર જાણવું એવો જ શબ્દ સંસ્કૃતની અંદર બી થાય છે. બરાબર છે. એના પછી હજી જો આપણે આની અંદર જ વાત કરીએ તો વિજ્ઞાન જે છે બીજું એક વિજ્ઞાન માટે લેટિન ભાષામાં વિજ્ઞાન જે છે શું કહેવાય છે? સિન્ટિયા. લેટિન ભાષામાં વિજ્ઞાનને સિન્ટિયા કહે છે લેટિન ભાષામાં. બરાબર છે. અચ્છા, આનો અર્થ શું થાય છે? જાણવું. આનો ગુજરાતી અર્થ જાણવું થાય છે. આનો ગુજરાતી અર્થ જાણવું એવો જ થાય છે. બરાબર છે. ઓકે, એટલે આવી રીતે જો તમે વિજ્ઞાનના અર્થો, વિજ્ઞાન જે છે, વિજ્ઞાન શબ્દ જે છે અને એના અર્થો તમે શોધવા જાઓ, ઇનફેક્ટ હજી એક અરેબિક લેંગ્વેજ બી છે. અરેબિક ભાષામાં જે છે આને કહેવાય છે ઇલ્મ શબ્દનો અર્થ બી, આ ઇલ્મ શબ્દનો અર્થ બી શું થાય છે દોસ્ત? જાણવું. માત્ર એવો જ અર્થ એનો થાય છે. સમજાય છે તમને? એટલે કે અલગ અલગ ભાષાઓની અંદર અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરેલો છે, પણ આનો ગુજરાતી અર્થ આપણે કરવા જઈએ તો જાણવું એવું જ થાય છે. પણ શું જાણવું? કે જે બીજા બધાને ખબર નથી એવું આપણે જાણવું છે. બરાબર છે? ક્લિયર છે? આ વિજ્ઞાન શબ્દનો આખો અર્થ અને વિજ્ઞાન જે છે એના અલગ અલગ લેંગ્વેજીસની અંદર શું મળશે? આપણે વિજ્ઞાનને અલગ અલગ વ્યાખ્યાઓ કરતા એક જ વ્યાખ્યામાં જોવું હોય તો કેવી રીતે જોઈ શકીએ છીએ? આપણે કેવી રીતે યાદ રાખી શકીએ? આપણી રીતે, આપણા લેવલ પર કેવી રીતે યાદ રાખી શકીએ? અત્યારે આપણે જોયું. હવે જો સાયન્ટિફિક વેમાં આપણે કેવું છે તો આપણે એમ તો નહીં કહી શકશું કે વિશેષ પ્રકારનું જ્ઞાન છે વોટેવર આ તે. તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ મારે વિજ્ઞાન એટલે શું સમજાવવું છે, વિજ્ઞાન એટલે શું મારે કેવું છે, તો કેવી રીતે હું તમને સમજાવી શકું? તો એ હવે તમે સમજો કે વિજ્ઞાન શું છે. વિજ્ઞાન જે છે તે પ્રકૃતિના જેટલી બી ઘટનાઓ થઈ રહી છે, પ્રકૃતિની જે ઘટનાઓ છે, અત્યારે વાવાઝોડું આવ્યું, ધરતીકંપ હતું, વરસાદ પડે છે, બરાબર, તો આ પ્રાકૃતિક ઘટનાઓ છે. સમજે છે? વીજળી પડવી પ્રાકૃતિક ઘટનાઓ છે, કુદરતી ઘટનાઓ છે. એ ઘટનાઓને વ્યવસ્થિત અવલોકન કરી, એટલે કે પેલા જોવાનું, અવલોકન કરી આપણે જોઈએ કોઈ બી વસ્તુ તો આપણે પછી એને સમજીએ છીએ. જોઈએ છીએ એના પછી આપણે એને સમજીએ છીએ. એટલે કોઈ બી ઘટના કે જે કુદરતી ઘટના છે, પ્રાકૃતિક ઘટના છે, અત્યારે આપદાઓ બધા જોઈ જ છે, પ્રાકૃતિક આપદાઓ તમે બધા જોવો જ છો. હવે વાવાઝોડાની અસર હજી ગઈ જ નથી, તો કે થોડાક દિવસો અગાઉ આવેલો છે, બરાબર છે. એટલે આ બધી ઘટનાઓ જે છે એને આપણે જોઈ, નિહાળી, એનું અવલોકન કરી અને એ ઘટના કઈ રીતે થઈ, એના અંજામો, એના વિશે ડીપ નોલેજ મેળવવું, બહુ જ ઊંડાણપૂર્વક જ્ઞાન મેળવવું, અને એ ઊંડાણપૂર્વક જ્ઞાન મળ્યા બાદ પણ આપણે એના આધારે પ્રિડિક્શન એટલે શું છે? એના આધારે આવી ઘટના ભવિષ્યમાં ક્યાં થઈ શકે, ભવિષ્યમાં ક્યાં થવાની છે કે થઈ રહી છે અત્યારે, એ જોવા માટે, એ સમજવા માટે અને એ ઘટના ઉપર આપણો કોઈ બી રીતે
થોડું ઘણું થોડા ઘણા ઊંચ ઉપર બચાવ પ્રયત્ન કરવા માટે જે કંઈ પણ નોલેજ મેળવવું પડે છે એ નોલેજનો આપણે જેટલો ઉપયોગ કરીએ છીએ એ ઉપયોગ કરી અને અત્યારના જે માનવીનો આપણે જોકે આ માનવી છે, આપણે જે જનતા છીએ એની માટે આપણે સુખાકારી એટલે કે હું તમને કહી શકું કે એ પ્રાકૃતિક આપદાથી બચવા માટેના રસ્તાઓ ગોતવા, બસ એ જ વિજ્ઞાન. સમજાય છે? બસ એ જ વિજ્ઞાન એટલે કે સિમ્પલ લેંગ્વેજ રિપીટ કરું છું એક વખત, કેમ કે થોડું બોલું તો લેન્ધી થઈ ગયું, બહુ લાંબુ થઈ ગયું. અને શોર્ટમાં પાછું રિપીટ કરું છું કે વિજ્ઞાન એટલે બીજું કંઈ જ નહીં દોસ્ત, બીજું કંઈ જ નહીં, બહુ સિમ્પલ. શું? તો કે વિજ્ઞાન એ પ્રાકૃતિક જે ઘટનાઓ છે તેને જોઈ, સમજી અને તેના આધારે ભવિષ્યમાં ઘટના ક્યારે થઈ શકે અથવા તો થવાની સંભાવના હોય અને તેના ઉપર નિયંત્રણ રાખવું, તે રીતે આપણે વિજ્ઞાનનો જે ઉપયોગ, તે રીતે જે આપણે આ જ્ઞાનનો ઉપયોગ કરીએ એ વિજ્ઞાન. ક્લિયર? ઓકે, તે રીતે આપણે આ જ્ઞાનનો ઉપયોગ કરીને આપણે શોધવાનું બી છે. હવે જેમ કે તમને એક સિમ્પલ એક વાત કરું, એક્ઝામ્પલ આપીએ કે અત્યારે વાવાઝોડું આવ્યું તો એનું પ્રેડિક્શન પહેલેથી આપણી પાસે હતું, એની સંભાવનાઓ, એની ધારણાઓ પહેલેથી આપણી પાસે હતી. તમે બધાએ જોતા હશો, લગભગ બધાએ જોયું છે વિન્ડી એપ કરીને એક એપ્લિકેશન છે. એમાં તમે બધાએ વાવાઝોડું જે છે અત્યારે ક્યાં છે એ જોયું છે. તો એ લોકો કેવી રીતે એપ્લિકેશન ચલાવે છે દોસ્ત? એ લોકોને બી એ એપ્લિકેશન ચલાવવા માટે એ લોકોએ શું કર્યું? વાવાઝોડાને સમજ્યું. પ્રાકૃતિક ઘટના છે ને, કુદરતી ઘટના છે. આ હું આમ હાથ ફેરવું તો થોડું કે વાવાઝોડું ઊભું થઈ જવાનું છે. હા, ઓલી સાઉથની પિક્ચરમાં આવે છે કે આપણે આમ કરીએ અથવા તો પગ આમ હલાવે તો ધૂળ આમ ગોળ ગોળ ફરે એટલે એ વાવાઝોડાનું સ્વરૂપમાં આવે. એટલે એવું બધું કોમેડી થોડું ઘણું થાય છે પિક્ચરોની અંદર. પણ રિયલ લાઈફની વાત કરીએ આપણે તો રિયલ લાઈફની અંદર આ એપ્લિકેશન કેવી રીતે કામ કરતી હશે? તો કે આ એપ્લિકેશન કોના આધારે કામ કરે છે? તો કે પહેલા આ લોકોએ વાવાઝોડાને સમજ્યું છે, ક્યાંથી આવે છે તેનું લોકેશન આપે છે, પછી તમને દિશા બી આપે છે, પછી તમને અમુક સમયાંતરનો સમય ઉપર દેખાડે બી છે કે ભાઈ અત્યારથી 5 કલાક પછી આ વાવાઝોડું અહીંયા આવશે, અત્યારથી 10 કલાક પછી આ વાવાઝોડું અહીંયા આવશે. તો એ કેવી રીતે થયું? એ લોકોએ પહેલા વાવાઝોડાનો રૂટ સમજ્યો છે, એના પરફેક્ટ નિયમો સમજ્યા છે, એના પરફેક્ટ વિજ્ઞાન જે છે એ સમજી અને એના આધારે આપણને સગવડતા થાય, આપણે પોતાની જાન બચાવી શકીએ, આપણે પહેલેથી રેડી રહીએ. જો આપણને ખબર જ ના હોત કે વાવાઝોડું આવવાનું છે તરત આવી ગયો તો અત્યારે જે કન્ડિશન છે, અત્યારે જે હાલત છે એના કરતાં બી બહુ જ ખરાબ હાલત થઈ હતી. બરાબર છે? એટલે આ બધી જે છે આ જે વિજ્ઞાન જે છે આ બધું કોના કારણે છે? વિજ્ઞાનને કારણે છે. અત્યારે આપણે પહેલેથી ખબર પડી ગઈ છે કે વાવાઝોડું કદાચ આવવાનું છે, એટલે કે સંભાવના તો છે. આની પહેલાથી લગભગ 2-3 વાવાઝોડા આપણી આસપાસથી નીકળી વહી ગયા છે કે નથી એ વાપરી. પણ આ વખતનું વાવાઝોડું આપણી પાસે આવ્યું છે. એની પહેલાના જે વાવાઝોડા આપણી તરફ આવતા હતા ને એની સંભાવના તો આપણે પહેલેથી ખબર પડી જતી. હવામાન વિભાગ વાળા જે છે એની સંભાવના પહેલેથી આપી દેતા હતા આપણને કે કદાચ આ તારીખ અથવા આ તારીખે જે છે તે વાવાઝોડું આવી શકે.